સરકારે આજે ખેડૂતો માટે એમની જમીનો માટે જે 20 થાંભલા નંખાય છે તેના માટે વળતરની જાહેરાત કરી. તેને લઈને સરકારમાં એક ઉત્સાહનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ એક ઉત્સાહનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટી આને પોઝિટિવ, ખેડૂતોના હિતકારક ગણાવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આને ખેડૂતોના હિતમાં ગણાવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્મા આ અંગે શું કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે રીતે પ્રજાલક્ષી નિર્ણયો લઈ રહી છે, ખેડૂતલક્ષી હોય, યુવા હોય, ગરીબ હોય, કિસાનો, બધા જ માટે એમનો સર્વાંગી વિકાસ થાય એ માટે એ દરેક વખતે સરકાર સારા નિર્ણયો લેતી હોય છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હોય, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ હોય, ઉર્જા અને રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, તમામ લોકોએ ખેડૂતો સાથે ચર્ચા કરી, વિચાર વિમર્શ કરી અને ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્ત્વપૂર્ણ ઉદાર એ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતરોમાં પસાર થતી વીજ લાઇન, વીજ ટાવર ઊભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે એ આજે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય બજાર આધારિત એ વળતર મળવાનું છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી એ ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને એ જંત્રીના બમણા દર એટલે કે 200% લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. તે પરત્વે વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા મળતી રજૂઆતો અન્વયે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા એક મોટો સુધારો કરી અને જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના પ્રવર્તમાન બજાર ભાવના એ બમણા ભાવ એ ચૂકવવાનો એ ખેડૂતલક્ષી એ નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને, આખી ટીમને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી, ગુજરાતની સમગ્ર 6.5 કરોડ જનતા વતી એ આભાર પણ વ્યક્ત કરું છું. તે ઉપરાંત અત્યાર સુધીમાં ખેતરમાં નખાતા વીજ ટાવરના બેઝ વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જે વળતર અપાતું હતું, હવેથી ખેડૂતોના ફાયદા માટે ટાવરના બેઝ વિસ્તારની એ દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે 765 kV લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, તેમાં હવેથી દરેક બાજુએ એ વધારાના 1 મીટરની ગણતરી કરી અને તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે એ ચૂકવવામાં આવશે. અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ એ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી આ વળતર ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કરેલ છે. ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત એ તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા MRCના એક રચના કરવામાં આવશે. આ વાત એ છે કે સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડૂતોના ઓથોરાઇઝડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ણય કરવાની સમિતિમાં કલેક્ટરશ્રી, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસના પ્રોવાઈડર એ પ્રતિનિધિ પણ આ કમિટીની અંદર રહેશે. બીજી તરફ વીજ લાઇનના રાઇટ્સ ઓફ ધ વે કોરિડોર માટે
MRC દ્વારા નિર્ધારિત થયેલ એ બજાર કિંમતના આધારે એ વિસ્તાર મુજબ આ વળતર આપવામાં આવશે મિત્રો, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકામાં બજાર કિંમતના 60% મુજબ આ વળતર આપવામાં આવશે. રાજ્ય સરકારે આ નિર્ણયમાં ઉદારતા દાખવતા સ્પષ્ટ કર્યું છે કે હર હંમેશા એ ખેડૂતોની પડખે રહી છે. અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં હોય તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ આપવામાં આવશે. આ નિર્ણય જ કહી આપે છે કે હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના વડપણમાં એમના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ ચાલતી આ સરકાર એ હર હંમેશા એ ખેડૂતોની પડખે રહી છે. કોઈ પણ બાબતે ક્યારેય ક્યાંક ઘડીક બે ઘડીક ખેડૂતોને એવું લાગ્યું હોય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય આ રાજ્યના તમામ ખેડૂતોએ ખૂબ સારી રીતે આવકાર્યો છે. આભાર. જગદીશ વિશ્વકર્માની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.